જય ખોડિયાર માં, જય દ્વારકાધીશ। હાલો મિત્રો, કેમ છે બધા? મજામાં? હવે આજે અમારે ઘરે આવેલા છે મહેમાન, માટે આજ અડદની દાળ બનાવવાની છે કમ્પ્લીટ સુપર નાળિયેરના પાણીમાં। નાળિયેર આવી જશે, અડદની દાળ, મસાલો, આ કોથમરી છે, બધી મરચા, રવા 5 જાતની દાળ છે, બરોબર। હવે દાળ બાફવા મૂકી દઈએ। દોસ્તો કેમ છે? મજામાં? હવે અમારે દાળ બફાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે નાખી પેલા તેલ। દાળ બનાવવાની છે સુપર, બરોબર। એક નંબર દાળ બનાવવાની છે આજ। અમારે મહેમાન આવેલા છે જાફરાબાદ થી, એટલે દાળમાં કઈ ઘટે નહીં। પેલા નાખી દઈએ તેલ। હાલો રેડી, તેલ લખાઈ ગયું। હવે તેલ ને થઈ જવા દઈએ। ચમચો રેડી, ઓલ રેડી કમ્પ્લીટ। દોસ્તો તેલ આવી ગયું ચકાચક। હવે નાખો ગરમ મસાલો, બરોબર। તેલ રેડી આવી ગયેલું છે કમ્પ્લીટ। એટલે હવે ડુંગળીની ગ્રેવી નાખશું ને? હા એમ બધી નાખ દઉં? હાલો બધી નાખ દઉં। હવે મને કામ ટમાટે બોલવા હો, હલાવી રાખું ને। અરે વાહ, નાળિયેર ફોડવાના છે હોય ધીરુભાઈ? હા, નાળિયેર ધીરુભાઈ ફોડશે। નાળિયેર ક્યાં છે? હાલો હવે હાલો, આદુ ને મરચાની ગ્રેવી કરી હતી, બરોબર। હા એમ, અરે મસ્તી નું કરી નાખું, જોવો તો ખરા તમે। અમારે મહેમાન આવ્યા ને જાફરાબાદ થી, એટલે બધું આ કરવું જ પડે અમારે। એમાં શું છે, અમે જાફરાબાદ જાય ને એટલે આ મહેમાન છે ને આવું બધું કામ કરતા હોય ના, અમારે કરવું જ પડે। અરે સુપર છે, તીખું ફૂલ। કેટલું નાખવું કે નાખ દો? નહીં, હવે ડુંગળી સડીને કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે નાખી દઈએ ટમેટાની ગ્રેવી। ગ્રેવી હોય ને તો ફટાફટ કામ ઉકલે આપણું। આખા હોય તો હાલે, કટકા કરીને સડવા દેવા પડે ને, આમાં છે ને ફટાફટ કામ થાય। હવે અમારે મહેમાન આવ્યા છે, એ પણ કહે છે કે આપણે શીખવાનું જ છે આ બનાવતા। એટલે અમે જઈએ એટલે અમને ખબર આવે ને પાછા, એમ હોય આમાં બધું। હાલો ગ્રેવી નાખી દીધી છે મોટા। દાળ બનાવવાની છે સુપર। હવે હાલો, હવે નાળિયેર ફોલે છે એટલે કમ્પ્લીટ થાય એટલે દાળમાં જ નાખવાનું છે પાણી સીધું। પેલા નાળિયેર ફોલ નાખો મસ્તી ના। હા એમ બનાવવાની છે નાળિયેરના પાણીમાં, ઓલરેડી કમ્પ્લીટ જ। ટમેટા પાક્યા નથી, નાન મસ્તી ના પાકી જાય ને એટલે પછી નાખવાની છે દાળ આપણે। રેડી? કેમ લાગે મોટા? હાલવા દેવું? હાલવા જો હાલો। દોસ્તો હવે કમ્પ્લીટ થઈ ગયું છે આપણે ટમેટાની ગ્રેવી પાકીને। હવે મરચું નાખી દઈએ પેલા। રેડી? હા મરચું, ધાણા જીરું આપણને ફાવે એટલું નાખવાનું હોય, એમાં કઈ એવું કઈ ન હોય કે એટલું જ નાખવું, બરોબર। હળદર હા રેડી। હવે હલાઈ નાખું પેલા મસ્ત। કલર હાલો દોસ્તો, મસાલો પાકીને કમ્પ્લીટ થઈ ગયો। હવે નાખું છું દાળ અડદની, જોવો તમે। આ 5 જાતની દાળ આવે, પછી એકલી અડદની ન આવે, નકર એમ થાય કે અડદની દાળ એકલી ન આવે, આમાં 5 જાતની આવે। આમાં શું છે, આ બધું કમ્પ્લીટ શીખી જાય ને ઉપાધિ ની એમ। હા મસ્તી ની થઈ જાય। નું પાણી અરે પીવો ને, નાળિયેર નું પાણી સારું। હાલો દોસ્તો, હવે દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે કરવાનું છે ખાવાનું ચાલુ, બરોબર। આજમાં હું બનાવ્યું ને એ તો આમાં ગણાય એવું નથી,
પણ દેખાય એટલું કહી દઉં. પેલા છે આ સૂકી ભાજી, છાશ, દૂધ, આ દાળ, કેરીનું આથણું, ડુંગળી, મોરબો, ગુંદાનું આથણું, પાપડ, રવો, આ બધું બનાવ્યું છે. મહેમાન આવ્યા છે જાફરાબાદ થી, બરોબર. હવે મહેમાન તમને શું કહે છે? હલો મિત્રો, અમે છેક જાફરાબાદ થી અહીંયા આવ્યા છીએ મહુવાના ઉમણીવદર ગામમાં સ્પેશિયલ દાળ ખાવા માટે થઈને. પંચરત્ની દાળ, 5 જાતની દાળ, અને એ પણ નારિયેળના પાણીમાં બનાવેલી. એમ આજે આપણે ટેસ્ટ કરીએ નારિયેળના પાણીની દાળ કેવી લાગે છે. હાલો કરો ચાલુ. બીજું હું કેમ લાગે દાળ? ખૂબ ટેસ્ટી અને સ્વાદિષ્ટ દાળ બનાવેલી છે. હા, આખા ફેમિલી સાથે અમે અત્યારે જમીએ છીએ. હા, બહુ મસ્ત દાળ છે. હા, જો તમારે ખાવી હોય તો કોમેન્ટમાં જણાવજો કઈ રીતના બનાવી. હા. તો આ લોકો તમને કહે છે. અને આ ફેમિલી અને નાના નાના છોકરા બધા ખૂબ મહેનત કરે છે વિડીયો બનાવવામાં. તો એને એક લાઈક તો જરૂર ને જરૂર આપજો અને ખૂબ સપોર્ટ કરજો, જેથી કરીને આ લોકો પણ એક યુટ્યુબર બને અને થોડાક આગળ આવે. હા, એમ ભૂલતા નહીં કોઈ.